હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. આજે તો આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા મમ્મીના ઘરે જવા માટે, કેમ કે વેકેશન થોડું ઘણું બાકી છે એટલે આપણે થોડું ઘણું વેકેશન ત્યાં કરશું. પૂર્વાનું તો વેકેશન પડ્યું ત્યારનો ત્યાં જ છે એટલે આપણે પણ પૂર્વાને લઈને જવાનું હતું વેકેશન કરવા માટે. રસ્તામાં જો અહીંયા મસ્ત સેવડીના સાટા મળતા હતા, કેમ કે કાલે છે તુલસી વિવાહ. પહોંચી ગયા સુવર્ણ પેલેસ. તો મેં કીધું થોડોક હાર બાર કઈક કરે તો મને કે સાનવીને બેઠી રે ને કે આ સુંદડીયું લઈ લે. મેં કીધું ચુંદડીયું તો નથી લેવી. પછી આગળ પહોંચી ગયા ને તો નકરી ભીડ હતી, પણ ભીડ જોઈને એમ થતું હતું આ શું છે. પણ આજે હતો શનિવાર એટલે શનિવારમાં એટલી ભીડ હતી ને બાયોની કેટલી ખરીદી કરવાની બાકી હશે કઈ ખબર પડતી નથી. પહોંચી ગયા પછી આપણે ઘરે હતા તો પૂર્ણ આપણને સામો લેવા આવ્યો ને આપણને જોઈને રાજી રાજી થઈ ગયું, કેમ કે દિવસનો અહીંયા હતો એટલે રાજી તો થઈ જ જાય. પછી જો બા મમ્મીને કહેતો હતો કે બા મારા મમ્મી નહીં આવ્યા. પછી અમે લોકો બેસી ગયા ને પછી આ બેન દિવસના મળ્યા નહોતા એટલે ભરત મિલાપ કરતા હતા, પણ ઘડીક થશે ને તો પાછો ઝઘડો કરવાનું ચાલુ કરી દેશે. થઈ ગયા હતા આપણે બપોર એટલે શાક રોટલીને દાળ ભાત લઈને પૂર્વાને બેને બેસી ગયા જમવા માટે. બપોર પછી ઉઠીને એને જવા હતું નીચે બોલ બેટ રમવા માટે, એટલે આપણે એને બોલ બેટ રમવા લઈ ગયા નીચે. અને ઉપર આવીને તો જો આ ફટાકડા હતા, દેવ દિવાળી હતી એટલે આપણે ફટાકડા ફોડવા હતા, પણ આ નવા તતડિયા પપ્પા લાવ્યા હતા એટલે આપણે નવા તતડિયા ફોડી નાખ્યા. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. મળીએ નવા કન્ટેન્ટ સાથે. આવજો, બાય.